કે આ આદિવાસીના સંસ્કાર છે ભાઈ. આ સંતોને પૂછું, આ અબો કરે એ સંસ્કારી માણસ છે? એને લુખ્ખો કહેવાય. અગાઉ પણ મેં કીધું ને આજે પણ કહું છું, જે અબો છે એ લુખ્ખો કહેવાય. આજે ડેડિયાપાડામાં આદિવાસી ગૌરવની મહારેલી યોજાઈ હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હાજરી હતી. જેમાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે હબો કરવાવાળો એ સંસ્કારી માણસ નહીં કહેવાય, એ લુખ્ખો માણસ કહેવાય. શું છે સમગ્ર મામલો? ચાલો વિડીયોની અંદર જઈએ. સંસ્કારની વાતો કરવી છે, બહેનો પણ સંસ્કારની વાતો કરવી જોઈએ. પણ છોટાઉદેપુરમાં જાય, નેત્રંગમાં જાય તો શું કરે? આદિવાસીનું શું કે? બધા આદિવાસીઓ બધી બહેનો મુઠ્ઠી વાળો, બધી બહેનો આદિવાસી બહેનો બધી મુઠ્ઠી વાળો. અને શું કે અબો આ આદિવાસીના સંસ્કાર છે ભાઈ. આ સંતોને પૂછું, આ અબો કરે એ સંસ્કારી માણસ છે? એને લુખ્ખો કહેવાય. અગાઉ પણ મેં કીધું ને આજે પણ કહું છું, જે અબો છે એ લુખ્ખો કહેવાય. ધારાસભ્યને સ્વભાવે અરે યુવાનોને યોગ્ય દિશા આપ. જે અમારા હર્ષ સંઘવી સાહેબ યુવાનને યોગ્ય દિશા આપે છે, પ્રશાંતભાઈ યુવાનોને યોગ્ય દિશા આપે છે, નરેશભાઈ અને ગણપતભાઈ વિકાસના કામો કરે છે. આદિવાસીનો સાચા અર્થમાં આદિવાસીનો વિકાસના માર્ગે લઈ જવાની વાત કરે, એવી વાત કરે ભાઈ. તો આવા લોકોને ઓળખવા પડે. નાવની આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં એમને સુપડા સાફ કરી નાખવાનો છે. જો કેન્દ્રમાં ભાજપનું શાસન છે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનું શાસન છે, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું શાસન છે. અત્યાર સુધી તો ઘણા વિકાસના કામો કર્યા છે, પણ આના કરતા પણ હજુ વધારે વિકાસના કામો કરવાના છે. સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપશે, પણ નીચે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને સરપંચો પણ આપણે હોવા જરૂરી છે. એટલે બધાને અપીલ કરીશું કે આપણા આવનાર તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતમાં આ ખોટા પ્રચાર કરનારા, જુઠ્ઠો બોલનારા લોકોને, ગેરમાર્ગે દોરનારા યુવાનોને ગેરમાર્ગે દોરનારા લોકોની વાતમાં નહીં આવતા. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વિચારધારામાં માનનારી પાર્ટી છે, સંસ્કારી પાર્ટી છે, એની સાથે રહેવાનું. ને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં પણ એમને સત્તા આપવાની છે. ને સત્તા થકી અમે સેવા કરનારા લોકો છે.